નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 જીવ વિજ્ઞાનમાં સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ 8ની ચર્ચા કરીશું. છેલ્લે આપણે ભ્રૂણપૂટની રચનાની વાત કરેલી. ભ્રૂણપૂટની રચનાની અંદર 8 કોષ કેન્દ્ર હોય. 8 કોષ કેન્દ્રની અંદર 3 અંડછિદ્રીય અંડકતલ છેડા તરફ 3 પ્રતિધ્રુવીય કોષો હશે. અંડછિદ્રીય છેડા તરફ 2 સહાયક કોષ અને 1 અંડકોષ, અને મધ્ય ભાગની અંદર વચ્ચે 2 કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય, દ્વિકોષ કેન્દ્રીય કોષો એટલે કે ધ્રુવીય કોષ કેન્દ્ર. એ રીતે 8 કોષ કેન્દ્ર અને કોષીય રચના એમાં 7 જ હશે. એ થિયરીની આપણે છેલ્લે ચર્ચા કરેલી. હવે આપણે આગળનો પ્રશ્નની ચર્ચા કરીએ. પરાગનયન એટલે શું, તેના પ્રકારો વર્ણવો. અહીંયા કેટલીક આકૃતિઓ તમને પરાગનયન દર્શાવતી કેટલીક આકૃતિઓ આપેલી છે. પહેલી આકૃતિ એ તો સ્વપરાગિત પુષ્પો છે, એટલે કે એક જ પુષ્પ જે હશે એના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસર ઉપર, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થતી હશે. પહેલી આકૃતિ સ્વપરાગિતની છે. બીજી આકૃતિ પરપરાગિત પુષ્પની છે. બી આકૃતિ એટલે કે 2 અલગ અલગ પુષ્પો. અને ત્રીજી આકૃતિ જે આપેલી છે સંવૃત પુષ્પો કોમોલિના વનસ્પતિના આપેલા છે. એમાં હવાઈ પુષ્પો પણ હોય અને જમીનની અંદર મૂળમાં પણ સંવૃત પુષ્પો આવેલા હોય. એની ચર્ચા આપણે અહીંયા કરવાની. પહેલાં તો પરાગનયન એટલે શું એની ચર્ચા કરી દઈએ. તો કે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. આ પરાગનયન એટલે શું, તેના પ્રકારોની અહીંયા આપણે ચર્ચા કરવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ અહીંયા કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યો ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટ સર્જાય છે. ક્રમશઃ નરમાંથી શું સર્જાય તો કે પરાગરજ, માદામાંથી શું સર્જાય તો કે ભ્રૂણપૂટ. અહીં બંને પ્રકારના જન્યો અચલિત જ છે. ખાસ યાદ રાખવાનું, બંને અચલિત છે. એટલે હવે પરાગરજને પુંકેસરમાં પરાગાશયમાંથી નિર્માણ થાય ત્યાર પછી અચલિત જ છે. એટલે એને સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચાડવા માટે કોઈ વહન માધ્યમ જરૂરી છે. વહન માધ્યમ તરીકે પવન પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે, કીટકો પણ હોઈ શકે, કેટલાક પ્રાણીઓ પણ વાહક માધ્યમ તરીકે વર્તે છે. એ આગળ આપણે ચર્ચા કરીશું. એટલે બંને અચલિત જ છે. તેથી ફલન માટે તેઓ સાથે લાવવા જરૂરી, બંનેને ભેગા કરવા જરૂરી. સ્ત્રી કેસર અને પુંકેસર બંનેમાં નિર્માણ પામેલા જન્યો જે હશે, એટલે કે પરાગરજ અને ભ્રૂણપૂટ, બંનેને ભેગા થવા જરૂરી છે. સાથે લાવવા, ફલન કરવું હોય તો બંનેને સાથે લાવવું જરૂરી છે. હવે પરાગનયન આ હેતુઓને સિદ્ધ કરતી એક ક્રિયા જ છે. હવે પરાગરજ એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરણ કરવાની ક્રિયાને આપણે પરાગનયન કહે છે. હવે પરાગનયન માટે સપુષ્પ વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાયેલા હોય છે. હમણાં જે આગળ વાત કરીએ, પરાગનયન માટે તેઓ બાહ્ય કારકો, વાહકોનો ઉપયોગ કરે છે. બાહ્ય વાહકો તરીકે પાણી, પવન, કીટકો. હવે પરાગનયનના પ્રકારોની વાત કરીએ તો પરાગરજના સ્ત્રોતને આધારે પરાગનયનના 3 પ્રકારો વહેંચી શકાય. પહેલું સ્વફલન. તો આ પ્રકારમાં તે જ પુષ્પોમાં પરાગનયન થાય છે,
એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય. એક જ પુષ્પમાં રહેલા પુકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એ સ્વફલન તરીકે ઓળખશું. અને સામાન્ય રીતે પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. હવે આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ જેથી સ્વપરાગનયન થઈ શકે. બંને નજીક હોવા જોઈએ, શ્રીકેસર અને પુકેસર, એટલે સરળતાથી તેમાં સ્વફલન થઈ શકે, સ્વપરાગનયન થઈ શકે. હવે ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. કેટલીક વનસ્પતિ જેવી કે વાયોલા, અબુટી અને કોમોલિનામાં બે પ્રકારના પુષ્પ સર્જાય છે. 3 એક્ઝામ્પલ યાદ રાખવાના. 2 પ્રકારના પુષ્પ સર્જાતી વનસ્પતિમાં વાયોલા, અબુટી અને કોમોલિના. 2 પ્રકારની અંદર પહેલો પ્રકાર હવાઈ પુષ્પ, બીજો પ્રકાર સંવૃત પુષ્પો. હવાઈ પુષ્પો કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પ જેવા જ હોય, હવાઈ ભાગ તરફ જ હોય, બહારની તરફ જ હોય, જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા જ હોય છે. જ્યારે બીજા પ્રકારના પુષ્પો સંવૃત પુષ્પો કે જે ક્યારેય ખીલતા નથી. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય, ક્યારેય ખુલતા નથી, ખીલતા જ નથી, પણ એનું પરાગાસન અને પરાગાશય બંને એકબીજાની નજીક હોય. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય છે, ફાટે પરાગાશય, ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. ખીલતા જ નથી એટલે એના પરાગરજ બહાર ઉડવાની નથી. પણ જ્યારે પરાગાશય સ્ફોટન પામે એટલે એમાંથી જે પરાગરજ હશે એ બહાર નીકળે અને બાજુમાં જે સ્ત્રીકેસર પરાગાસન હશે એની ઉપર સ્થાપિત થાય. એટલે સ્પષ્ટપણે ત્યાં શું જોવા મળે? સ્વફલન. કારણ કે પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક એમાં હોતી નથી, ખીલતા જ નથી, એટલે બહાર પરાગરજ જઈ નહીં શકે અને બહારથી પરાગરજ આવી પણ નહીં શકે અંદર. એટલે સ્વફલન જ થવાનું, ત્યાં પરપરાગનયન થવાનું નથી. હવે સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. આ ખાસ MCQ યાદ રાખવાનો. આ પહેલો પ્રકાર સ્વફલનની વાત કરી. હવે બીજો ગેટેનોગેમી પ્રકાર. હવે ગેટેનોગેમીની અંદર પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. વનસ્પતિ એક જ હશે. આગળ જે વાત કરી પહેલો પ્રકાર સ્વફલન, એમાં વનસ્પતિ એક જ જાતિ, એક જ છોડ અને એક જ પુષ્પ એનું સ્વફલનની અંદર. પરંતુ અહીંયા ગેટેનોગેમીની અંદર વનસ્પતિનો છોડ એક જ હશે પણ પુષ્પો બે હશે. એના એક ઉપર તરફ હોય પુષ્પ ખીલેલું, બીજું નીચે તરફ ખીલે. એની પરાગરજ નીચે તરફ રહેલા પુષ્પ તરફ સ્થળાંતરિત થાય પવન દ્વારા અથવા વાહક કોઈ પણ કીટક દ્વારા. અહીંયા જો ફરીથી ગેટેનોગેમી એટલે પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. એટલે પુષ્પ બે હશે અહીંયા પણ છોડ એક જ. જો કે ગેટેનોગેમી એ કાર્યાત્મક રીતે તો પરપરાગનયન જ છે, કેમ કે પુષ્પ અલગ જ હશે.
એક ઉપર તરફ હોય, એક નીચે તરફ, જેમાં પરાગવાહકો ભાગ લે છે. અને જનીનિક દ્રષ્ટિએ વાત કરીએ, કાર્યાત્મક રીતે પરપરાગનિયન છે. જનીનિક દ્રષ્ટિએ યાદ રાખવાનું સ્વફલન જ છે, કેમ કે જનીનો તો સરખા જ હશે, છોડ એક જ છે. જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવેલી હોય છે, એક જ છોડ. એટલે આ બે એમસીક્યુ અહીંયા ગેઇટેનોગેમી કાર્યાત્મક પૂછે, કાર્યાત્મક દ્રષ્ટિએ કેવું તો પરપરાગનિયન આવશે, પરંતુ ગેઇટેનોગેમી એ જનીનિક દ્રષ્ટિએ કેવું તો યાદ રાખવાનું કે સ્વફલન જ છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ ઉપરથી આવેલી હોય છે. આ બીજો પ્રકાર ગેઇટેનોગેમી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્રીજો, પરવશ. ત્રીજા પ્રકારની વાત કરીએ તો પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. એટલે બે છોડ નજીક નજીક હોય, દાખલા તરીકે જાસૂદના બે છોડ આપણે ઉગાડેલા હોય, પહેલા છોડની પરાગરજ બાજુનો જે બીજો છોડ છે તેની ઉપર સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એ પરવશ તરીકે ઓળખાય. એટલે કે આ એક માત્ર એવા પ્રકારનું પરાગનિયન છે કે જેમાં પરાગાસન પર જનનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થઈ શકે. એટલે પરવશ અથવા પરપરાગ નયન એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરવશ તરીકે ઓળખાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રણ પ્રકારો. અહીંયા સુધી આ થિયરી લખવાની છે. હવે એને આપણે ચાર્ટ દ્વારા સમજીએ. ચાર્ટ દ્વારા એ સરળતાથી યાદ રહેશે આપણને આખી થિયરી. જો સૌ પ્રથમ તો નર જન્યુ તરીકે પરાગરજ હશે, માદા જન્યુ તરીકે ભ્રૂણપુટ. બંને અચલિત છે, બંને હલનચલન દર્શાવતા નથી, એટલે સામાન્ય રીતે ફલન માટે બંનેને સાથે લાવવા માટે વાહકની જરૂરિયાત ઊભી થાય. પરાગનિયનની ક્રિયા થવી જરૂરી. પરાગનિયનની ક્રિયા માટે વાહકો વિવિધ પ્રકારના બાહ્ય વાહકો હશે, પવન હશે, પાણી હશે અથવા કીટકો હશે. પરાગનિયનની ક્રિયા થશે એટલે કે પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને આપણે પરાગનિયન તરીકે ઓળખશું. હવે એના ત્રણ પ્રકારો, પહેલો સ્વફલન, બીજો ગેઇટેનોગેમી, ત્રીજો પરવશ. અહીંયા એક સરળ નાની એવી આકૃતિ દોરીને પણ તમને સમજાવવાનો પ્રયાસ કરેલો છે અને તમને યાદ પણ રહી જશે ત્રણે ત્રણ પ્રકારો. અહીંયા સ્વફલનની અંદર મેં એક ફૂલ દોરેલું છે. એ ફૂલની અંદર આ બાજુ આ જે છે એ પુકેસર છે, વચ્ચેનો ભાગ આ પરાગાસન એટલે સ્ત્રી કેસર. એટલે સ્વફલનની અંદર અહીંયા જે આ પુકેસર હશે એના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ અહીંયા સ્થાપિત થઈ જાય સ્ત્રી કેસરના પરાગાસન ઉપર. એટલે એક જ પુષ્પ, એટલું યાદ રાખવાનું, તે જ પુષ્પ અથવા એક જ પુષ્પ સ્વફલનની અંદર નજીક ગોઠવાયેલા હોય બંને, સ્ત્રી કેસર પુકેસર. દ્વિલિંગી પુષ્પો જ હોય હંમેશા, તો જ સ્વફલન થાય. એકલિંગી પુષ્પો હશે તો એમાં સ્વફલન થશે નહીં. અને એક જ સમયે બંને પરિપક્વ થાય, એક જ સમયે બંને પરિપક્વ થશે, સ્ત્રી કેસર અને પુકેસર. એટલે કે પરાગાસન અને પરાગાશય બંને. ઉદાહરણ યાદ રાખવાના સ્વફલન માટેના. નીટ માટે એપીએસી, લેમિએસી, કેક્ટેસી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને પરાગવાહિનીની હલનચલનને આધારે બે પ્રકારો એમાં પડશે, હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પો. અને સંવૃત પુષ્પોની અંદર અબુટી, કોમોલિના અને વાયોલા, આ ત્રણ એક્ઝામ્પલ એમાં યાદ રાખવાના. આ પહેલો પ્રકાર સ્વફલન. હવે બીજો પ્રકાર વાત કરીએ ગેઇટેનોગેમી. વનસ્પતિનો છોડ એક જ હશે પણ પુષ્પો અલગ અલગ હશે, બે પુષ્પો હશે. સ્વફલનની અંદર આપણે એવી વાત કરીએ એક જ પુષ્પ હતું. ગેઇટેનોગેમીની અંદર આપણે બે પુષ્પની વાત કરવાની. જો છોડ એક જ છે, હવે આ એક ઉપર તરફ પુષ્પ છે, આ એક નીચે તરફ પુષ્પ છે. અહીંયા જે પુષ્પ ઉપર તરફ હશે એમાંથી પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ અહીંયા નીચે રહેલા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય.
અહીંયા આકૃતિમાં જો સરળતાથી હવે તમને સમજાશે. અહીંયા સ્થાપિત થઈ જાય પરાગરજ, છોડ એક જ પણ પુષ્પ બે હશે, પુષ્પ બે હશે, એટલે એ પ્રકારને શું કહેશું? ગેઇટેનોગેમી. એટલે તે જ વનસ્પતિ પણ પુષ્પ કેવા હશે? અન્ય. ક્લિયર? પરપરાગનિયન સાથે એને સરખાવી શકીએ. કાર્યાત્મક રીતે પરપરાગનિયન, પરાગવાહકોની અહીંયા જરૂરિયાત ઊભી થાય અને જનનિક દ્રષ્ટિએ યાદ રાખવાનું સ્વફલન જ છે અને પરાગરજ એ જ વનસ્પતિની હોય. ક્લિયર? ગેઇટેનોગેમીમાં એટલું જ યાદ રાખવાનું. હવે પરવશ, ત્રીજો પ્રકાર. અહીંયા આકૃતિમાં બે છોડ મેં દોરેલા છે, જુઓ. અન્ય વનસ્પતિની પરાગાસન ઉપર સ્થાપિત થાય, એટલે આ એક જે છે, આ એક છોડની પરાગરજ બીજા છોડના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, તો એ શું કહેવાય? પરવશ. એટલે કે જનનિક ભિન્નતાવાળી પરાગરજ. આવું પરાગનિયન પરવશ તરીકે ઓળખાય. સંતતિને અહીંયા આપણે સીધી સંકર, હાઇબ્રિડ તરીકે ઓળખી શકીએ, કેમ કે અન્ય જાતિની પણ હોઈ શકે. એટલે પરવશ જે હશે હાઇબ્રિડ જ, સંકર જાતિ. એકલિંગી પુષ્પોમાં જોવા મળશે ફાયદો, જનનિક પુનઃસંયોજનનો અહીંયા ફાયદો જોવા મળશે. જનનિક રીતે ભિન્નતાઓ જે સર્જાય છે, પરવશને કારણે જ ભિન્નતાઓ સર્જાશે, નવું સ્વરૂપ નિર્માણ થશે. ગેઇટેનોગેમી અથવા સ્વફલનની અંદર ભિન્નતાઓ સર્જાશે નહીં, પિતૃઓના લક્ષણ જ ત્યાં સેમ આવશે, પણ અહીંયા પરવશ હશે તો જનનિક પુનઃસંયોજનનો પણ આપણને અહીંયા ફાયદો મળી શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દ્વારા સરળતાથી આકૃતિ આ જે દોરેલી છે તેના દ્વારા સરળતાથી આ થિયરી આપણે યાદ રાખી શકશું. ચાલો હવે જુઓ, બે જે પ્રકારો હતા સ્વફલનના, હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પો, એ પણ અહીંયા આકૃતિ દ્વારા મેં સરળતાથી તમને સમજાય એ રીતના ટ્રાય કરેલી છે. જુઓ, અન્ય જાતિ જેવા જ પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય. હવાઈ પુષ્પ હશે તો એના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય, ઉદાહરણ કોમોલિના. અને અહીંયા નીચે તરફ જે દર્શાવેલા છે સંવૃત પુષ્પો, ક્યારેક ખીલે નહીં, ક્યારેય ખીલતા નથી, પરાગાશય અને પરાગાસન બંને નજીક હોય, જો નજીક જ હશે અહીંયા નીચે, એ પુષ્પો સંવૃત પુષ્પો. પરાગનિયન સરળતાથી થાય, સ્વફલન જોવા મળે કારણ કે પરાગરજ સ્થાપિત ન થાય અને પરાગનિયનની ગેરહાજરી હોય, પણ બીજ સર્જન ત્યાં થાય છે. ભલે પરાગનિયન ન થાય પણ બીજ સર્જન થાય, ઉદાહરણ વાયોલા અને આબોટી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.